હેલો ગાઈસ, આજે આપણે બનાવવાની છે વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી બનાવવા માટે બધી જ પ્રિપરેશન રેડી છે. આપણે અહીંયા ગેસ ઉપર મૂકી દીધું છે તેલ, કુકરમાં લઈ લીધું છે અને એક તેલ આપણે 2 થી 3 પાવડા જેટલું છે. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું છે. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં તમને ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં. આપણે દાળ ને ચોખા પલાળેલા લઈ લીધા છે. આખો મસાલો છે પ્રશાંતનો મસાલો જે આપણે વડતાલથી લાવ્યા હતા એ વઘારેલી ખીચડીનો મસાલો નાખીને આપણે બનાવવાના છીએ. પ્લસ આમાં છે વટાણા, મસાલિયું, લસણ અને બધું જ વેજીટેબલ આપણે સુધારી લીધેલું છે. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને તેલ ગરમ થાય એટલે આપણે રાઈ નાખીને ચેક કરી લીધું છે. આપણે તડ ફૂટવા માંડી છે અને પછી આપણે એમાં નાખી દીધી છે તેલની અંદર રાઈ. હવે રાઈ ફૂટે એટલે આપણે એની અંદર નાખવાનું છે જીરું. જીરું નાખી દીધું. હવે જીરું ફૂટે ત્યાં સુધી આપણે વેઇટ કરવાનું છે અને જીરું ફૂટી જાય એકદમ પછી આપણે એમાં આખા મસાલા નાખી દીધા છે. પછી લસણ નાખ્યું છે અને બધા જ વેજીટેબલ છે એ નાખી દીધા છે એટલે આપણે અંદર જે ખીચડી છે એની અંદર કલર આવે, લાલ, લીલો, પીળો, ધોળો બધો જ કલર એની અંદર આપણને આવી જાય. અને પછી એ કલર આવી જાય એટલે આપણે એને મિક્સ કરવાનું છે. નહીતર પછી નીચે બધું જે નાખેલું છે એ બળી જશે. એટલા માટે આપણે ફટાફટ એને મિક્સ કરી દેવાનું છે. હવે એ બધું મિક્સ થાય એટલે હવે આપણે એની અંદર વટાણા પણ નાખી દેવાના છે. વટાણા નાખી દીધા છે અંદર અને તમે જોઈ શકો છો બધું કેવું થઈ ગયું છે. મસ્ત કલર આવી ગયેલો છે, ફૂલ પ્રોટીન વાળું છે. અને પછી એમાં નાખી દીધું છે આપણે મરચું લાલ, ધાણા જીરું, હળદર, મીઠું. આ બધો જ મસાલો આપણે એની અંદર નાખી દેવાનો છે. બધો જ મસાલો નાખી દઈએ પછી પાછું આપણે એને હલાવવાનું છે. આખું મસ્ત રીતે મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય એટલે આપણે એમાં પ્રશાંતનો જે મસાલો છે એ આપણે અંદર નાખવાનો છે અને એ નાખીને ફરીથી સરસ મજાનું આપણે એને મિક્સ કરવાનું છે. અને સુગંધ બહુ જ મસ્ત આવતી હતી ગાઈસ. લિટરલી આમ ખાવાનું મન થઈ જતું હતું કારણ કે એમ થતું હતું કે કાચે કાચું ખાઈ લઈએ. અને પછી અંદર આપણે નાખી દીધા છે ચોખા અને બધી મિક્સ દાળ. પણ મારું કુકર એટલું બધું ફૂલ થઈ ગયું હતું એટલે મેં પછી એને કુકરને ચેન્જ કરી લીધું અને જો આખું આપણે ઉકળવા મૂકી દીધું હતું, ઉકળી ગયું હતું અને આપણે ગેસ બંધ કરી દીધો હતો. અને અહીંયા આપણે 3 થી 4 સીટી થાય ત્યાં સુધી આપણે વેઇટ કરવાનો હતો. તો બસ આવી રીતે 3 થી 4 સીટી વાગી ગઈ હતી આપણી અને ખીચડી બની ગઈ હતી અને અમે ખાઈ લીધી.